હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં દોસ્તો આપણે શીખવાના છીએ ધોરણ 7 વિષય ગુજરાતીનું બીજું પાઠ છે ગુપ્તદાન. આ બીજા પાઠનું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. આમની પીડીએફ ફાઇલ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ જગ્યાએથી તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાની છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવી દઈશ. તો ચાલો દોસ્તો, આપણે વધારે ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ધોરણ 7 ગુજરાતી પાઠ બીજો ગુપ્તદાન સ્વાધ્યાય સોલ્યુશન. જો સૌથી પહેલું છે ક્વેશ્ચન 1 વાતચીત. એમાં પહેલું, જો ડોક્ટર ગામ છોડી દીધું હોત તો, જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો કે જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકો ડોક્ટરની સેવાથી વંચિત રહી જાત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારેય દૂર ન થાત અને ભીખા શેઠના દિલદાર અને પરગજુ સ્વભાવની ડોક્ટરને ક્યારેય જાણ ન થાત. તો આ થઈ ગયો એમનો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, એમાં તમારી શાળામાં લોક સહકારથી ક્યાં ક્યાં કાર્યો થાય છે? તો અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ, રમતનું મેદાન બનાવાયું, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવી જેવા કાર્યો થાય છે. ક્વેશ્ચન 1 નો ત્રીજો, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? અને જો હા તો ક્યારે? તો કે હા, મને મારી એક મિત્રએ એક વખત મદદ કરી છે. એક વખત મારી પાસે મારી શાળાની ફી ભરવાના પૈસા ન હતા. તે વખતે મારી એક મિત્રએ પોતાના ખિસ્સા ખર્ચમાંથી બચાવેલા પૈસા મને ફી ભરવા માટે આપી દીધા હતા. જો દોસ્તો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે તો ચોક્કસથી તમારે ટેલિગ્રામની અંદર વામજા એજ્યુકેશન ગ્રુપ છે. આ વામજા એજ્યુકેશન ગ્રુપમાં તમારે જોડાઈ જવાનું છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તથા અહીંયા QR કોડના માધ્યમથી પણ તમે જોઈન્ટ થઈ શકો છો. અને હા દોસ્તો, તમારા જેવા 1018 કરતા વધારે વિદ્યાર્થીઓ તેમાં જોઈન્ટ થઈ ચૂક્યા છે, તો તમે પણ જોઈન્ટ થાવ અને સાથે સાથે તમામ પીડીએફ ફાઇલોનું એક્સેસ મેળવો. ડન છે? ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ચોથો પ્રશ્ન, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો, એટલે કે કઈ કઈ વસ્તુઓ મિત્રોને આપો છો? તો અમે અમારા મિત્રો સાથે અમારું ભોજન છે, કપડાં છે, રમત ગમતના સાધનો અને પુસ્તકો વહેંચીએ છીએ. ક્વેશ્ચન 5, તમારા ગામના સૌના સહકારથી ક્યાં ક્યાં કામો થાય છે? તો અમારા ગામના સૌના સહકારથી વૃક્ષો વાવવા, પાણીની પરબ બાંધવી, ગામના ચોરે લોકોને બેસવા માટેના બાકડા નાખવા, ગામના દવાખાનામાં દવાની વ્યવસ્થા કરવી, ગામમાં પાકા રસ્તાઓ બનાવવા જેવા કાર્યો થાય છે. ક્વેશ્ચન 6, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો શું થાત? તો કે જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત અને ડોક્ટરના મનમાં ભીખા શેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત અને તેમના મનમાં શેઠ માટેની નફરત વધી ગઈ હોત. ક્વેશ્ચન 1 નો 7મો ક્વેશ્ચન, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હો તેવું બન્યું છે? અને જો બન્યું હોય તો શા માટે? તેનો જવાબ જોઈએ કે હા, એવું બન્યું છે. એક વખત અમે એક ગામમાં એક મંદિરે ગયા હતા. ત્યાં લોકોએ પ્રસાદ અને ફૂલો, દૂધ વગેરે ચડાવી અને આખા મંદિરમાં ગંદકી કરી નાખી હતી. ભગવાનને ચડાવેલા પ્રસાદ અને ફૂલો લોકોના પગમાં કચડાતા હતા અને આ જોઈ મને અત્યંત દુઃખ થયું હતું. મંદિર જેવી પવિત્ર જગ્યા પર આટલી ગંદકી જોઈ મને ત્યાં બિલકુલ ગમ્યું ન હતું. હવે દોસ્તો આવે છે ક્વેશ્ચન 2. પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે, એટલે કે રાઈટની નિશાની, સાચાના નિશાની કરવાની છે. તો પહેલું, તમે તો આ દુખિયારાના બોલીશો. તેમાં સાચો જવાબ આવશે અ, કે તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. તેમનો સાચો જવાબ થશે અ, શેઠથી પૈસો વપરાતો ન હતો.
ત્રીજું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું. તો એનો સાચો જવાબ થઈ જશે આ ક. જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. ક્વેશ્ચન 3. આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠને આધારે લખો. કે ભાઈ આ વાક્યો કોણ બોલે છે પાઠને આધારે લખવાનું છે. તો પહેલું વાક્ય છે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. આ કોણ બોલે છે? તો સાધુ મહારાજ બોલે છે. બીજું વાક્ય હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું. આ કોણ બોલે છે? તો કે આ ડોક્ટર બોલે છે. ત્રીજું મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. આ કોણ બોલે છે? ભીખા શેઠ બોલે છે. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. આ કોણ બોલે છે? તો કે આ પણ ડોક્ટર બોલે છે. ક્વેશ્ચન 4. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પેલું ભીખા શેઠ કંજૂસ હતા. ખરું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. બીજું ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. આ ખરું કે ખોટું? તો કે આ ખરું વિધાન છે. ત્રીજું ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો હતો. આ ખરું કે ખોટું? તો આ ખોટું છે. ચોથું શેઠાણી પણ શેઠને કંજૂસ માનતા હતા. ખરું ખોટું? તો કે ખરું છે, સાચું છે. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખરું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. ક્વેશ્ચન 5. નીચેની ઘટનાઓ યોગ્ય ક્રમમાં લખો. જે અહીંયા ઘટનાઓ છે આ બધી ઘટનાઓ ડોટ 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 હજી ઘણી બધી ઘટનાઓ છે અને યોગ્ય ક્રમમાં લખવાની છે. તો ડાયરેક્ટ યોગ્ય ક્રમમાં લખેલી ઘટના દર્શાવું. તેમાં પહેલી ઘટના થશે કે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. બીજી ઘટના મેં ગામમાં મારું મન માનવી લીધું. ત્રીજું ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. પાંચમું ગામમાં મેલેરિયાનો પવન વાયો. છઠ્ઠું ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો આ લાઈનમાં આપણે તમામ લખી દીધા છે. હવે ક્વેશ્ચન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા કૌંસમાં અલગ અલગ શબ્દો આપેલા છે. ખાલી જગ્યામાં આ જે શબ્દો છે એમાંથી કયો જવાબ સાચો છે તે જણાવવાનું છે. તો પેલું ઘરમાં બધી વસ્તુઓ. ઘરની વસ્તુઓને કહેવાય લગર વગર. બરાબર, બધી વસ્તુઓ લગર વગર ખાલી જગ્યા પડી હતી. તો લગર વગરને શું કહેવાય? બધી વસ્તુઓને લગર વગર ન કહેવાય પણ લગર વગરને કહેવાય શું? તો કે અવ્યવસ્થિત પડી હતી. તો લગર વગરનો મિનિંગ થાય અવ્યવસ્થિત. એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે અવ્યવસ્થિત. એમની વાત સાંભળી ભીખા શેઠ ખાલી જગ્યા હસી પડ્યા. તો ખડખડાટ હસી પડ્યા. અને ખડખડાટ એટલે આમાંથી તેમનો અર્થ કયો જોઈ એટલે કે એનો સમાનાર્થી શબ્દ ગોતો જોઈ તો જોરથી હસી પડ્યા. જોરથી સાચો જવાબ. ત્રીજું ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા. ખાલી જગ્યા પ્રવેશ્યા એટલે દાખલ થયા. ભીખા શેઠની વાતમાં આખા ગામે સહર્ષ એટલે કે આનંદ સાથે વધાવી લીધી. ક્વેશ્ચન 5. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા એટલે કે હા પાડતા હતા. ક્વેશ્ચન 7. ફકરામાં જરૂરી સુધારા કરી અને ફરીથી લખવાનો છે. તો અહીંયા એક ફકરો છે એમાં સુધારા કરવાના છે, ફરીથી લખવાનો છે. તો આપણે ડાયરેક્ટ સુધારા કરેલો ફકરો એટલે કે જવાબ જોઈએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. એટલે હવે પછી બધાને રાહત આપવામાં આવશે. ક્વેશ્ચન 8. ઉદાહરણ મુજબ વાક્ય લખો. 8માનો પહેલો ક્વેશ્ચન કે સુવા માટે ન મળેલું ગાદલું કે ખાલી જગ્યા. તો કે ગાદલું કે ન મળેલું ગોદડું. તો એ જવાબ આવશે. બરોબર. ત્યારબાદ બારી બંધ હોય તો ન હવા આવે કે ન આવે ઉજાસ. પછી સંવાદ પૂર્ણ કરો. સંવાદ પૂરો કરવાનો છે. એમાં સંવાદ આપેલો છે. જે આ બ્લુ કલરનું તમને દેખાય છે ત્યાં ખાલી જગ્યા હશે. ત્યાં આપણે એ જવાબો લખવાના છે. સંવાદ જોઈ લઈ. પાર્થ બોલે છે, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક. પાર્થ કહે છે, અરે યાર કૌશિક શું કરે છે? એટલે આ ટૂંકમાં અહીંયાથી જ પાછું સ્ટાર્ટ થાય છે. તો કૌશિક કહે છે કે ગણિતનો અભ્યાસ કરું છું. પાર્થ બોલે છે,
વાહ ભાઈ વાહ, તું અને ગણિત? તો કૌશિક કહે છે કેમ નહીં, ગણિત તો મારો પ્રિય વિષય છે. પાર્થ બોલે છે કે એ બધું પછી કરજે, પહેલા મારી સાથે બજારમાં આવ. કૌશિક કહે છે કે બજારમાં કેમ? પાર્થ કહે છે અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. તો કૌશિક કહે છે કે મારે પણ બજારનું થોડું કામ તો છે જ. તો પાર્થ કહે તો ચાલ, સાથે સાથે તારું કામ પણ પતી જશે. કૌશિક લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું, એમ કહે છે. તો આપણે આખો આ જે સંવાદ છે તે સંવાદને પૂર્ણ કર્યો. હવે 10મો પ્રશ્ન છે કે આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે, અનુમાન કરો અને લખો. અહીંયા જુઓ, આ બે પાત્ર છે, આ પાત્રો વચ્ચે કઈ વાતચીત થતી હશે તે અનુમાન કરવાનું છે, લખવાનું છે. તો આમાં મને એવું લાગે છે કે આ ડોક્ટર, આ દર્દી છે જેને કંઈક લાગેલું છે, બરોબર, અને આ એક સ્ત્રી છે, તે તેની સાથે વાત કરે છે. તો શું વાત કરતા હશે જોઈએ. તો સ્ત્રી કહે છે ભાઈ આ શું થઈ ગયું, આટલું બધું કઈ રીતે વાગી ગયું. તો પુરુષ કહે છે કે અરે કાલે એક કામ હતું તો મારા વાહનમાં જઈ રહ્યો હતો, પાછળથી બસ ચાલકે ટક્કર મારી દીધી. સ્ત્રી કહે ઓ, બહુ વાગ્યું તો નથી ને? પુરુષ કહે થોડું વાગ્યું, પરંતુ હું નસીબદાર હતો કે બસની ટક્કર લાગવાથી હું થોડો દૂર ફેંકાઈ ગયો, એટલે જીવ બચી ગયો. સ્ત્રી કહે સારા માણસો સાથે ક્યારેય ખરાબ થતું નથી, તમે કરેલા પુણ્ય કામો તમારી આડા આવી ગયા હશે. પુરુષ કહે હા સાચી વાત છે, તમારી લોકોએ મને મદદ કરી અને જલ્દીથી દવાખાને પહોંચાડ્યો અને સમયસર સારવાર મળી. લોકોએ બસ ચાલકોને પણ પકડી લીધો અને પોલીસના હવાલે કરી દીધો. તો સ્ત્રી કહે છે કે એ બહુ સારું થયું, તમારું ધ્યાન રાખજો અને અમારા લાયક કંઈ કામ હોય તો કહેજો. પુરુષ કહે છે હા જરૂર, ધન્યવાદ. ક્વેશ્ચન 12મો, પ્રશ્નોના જવાબ આપો. અલગ અલગ પ્રશ્નો છે, તેમના જવાબ આપવાના છે 12માની અંદર. તો 12માનો પહેલો પેટા ક્વેશ્ચન જોઈ લઈ કે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી. તો ડોક્ટરને જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગંગાપુર નામનું એક સાવ નાનકડું ગામ હતું. તે ગામમાં સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામમાં આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. એ રસ્તો પણ પાછો નદી નાળાવાળો હતો, એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી હતી. ડોક્ટર તો જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા. આવી જ ટપાલની તકલીફ હતી અને અઠવાડિયામાં 3 દિવસ જ ટપાલ આવતી. ડોક્ટરને પોતાની દુનિયાથી દૂર ફેંકાઈ ગયા હોય તેમ લાગતું હતું. આવી બધી મુશ્કેલીઓના કારણે ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજો પ્રશ્ન, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા. તો ભીખા શેઠને કોઈ સાધુએ એમ કહ્યું હતું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ, અને શેઠના પત્ની પણ એમને કંઈક નામના કરવાનું કહેતા હતા, પરંતુ શેઠે બધું મિથ્યા મોહ લાગતું હતું. એમાં જ ત્રીજો પ્રશ્ન, ડોક્ટર સાહેબે ભીખા શેઠને શા માટે કંજૂસ માની લીધા. તો શેઠને દુકાન હતી અને ધીરધારનો ધંધો પણ હતો. શેઠ સારું એવું કમાતા હતા. ડોક્ટર સાહેબે નોંધ્યું હતું કે શેઠ પાય માટે મરી જાય. ઉનાળાના દિવસોમાં ગાડા ચલાવતા હોય તો પણ તે ખરા તડકામાં ચાલી નાખતા. પાસે સામાન હોય તો મજૂર કરી લે અને ગાડામાં ન બેસે. તેમના શરીરે કોઈ દિવસ સારું લુગડું જોયું ન હતું. ઠાગર ઠીગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરતા. થોડા પણ તેમને સાવ જૂના ખેંચી રાખતા. અને જ્યારે મેલેરિયાના રોગચાળા વખતે દવા માટે પૈસાની જરૂર હતી ત્યારે ડોક્ટરને શેઠ પાસે ઘણી આશા હતી, પરંતુ ગામના લોકોની હાજરીમાં ભીખા શેઠે પણ કંઈ રસ ન દાખવ્યો, અને આમ આ બધા કારણોસર ડોક્ટર સાહેબ ભીખા શેઠને કંજૂસ માની લીધા. ચોથો પ્રશ્ન, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું પોતાનું કયું કારણ તે આપે છે, પોતે કયું કારણ આપે છે. તો પોતાની સાદગીનું કારણ આપતા ભીખા શેઠ કહે છે કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય તો ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું. તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું. કંઈ સારું ખાવા બેસું ને એમ થાય કે લોકોને બિચારાઓને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. પ્રશ્ન 5, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું. તો આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું.
કારણ કે ભીખા શેઠ પાસે ઘણી મૂડી હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરકસરપૂર્વક રહેતા હતા. તેઓ માનતા હતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યારે કેવી રીતે મોજ કરી શકાય, અને ગરીબોના તન પર એક લુગડું ન હોય ત્યારે મારા નવા લુગડા કઈ રીતે પહેરી શકાય. ગરીબોને ખાવા અનાજ ન હોય ત્યારે કંઈક સારું કંઈક રીતે ખાઈ શકાય, અને તેઓ માનતા કે એમને મળેલા વારસાના તેઓ માલિક નહીં પણ રખેવાળે છે. એમને જે વારસો મળેલો છે તેમના તે રખેવાળે છે. અને તેઓએ ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાયો ત્યારે ગુપ્તદાન કરી ડોક્ટરને દવાખાનાઓ મંગાવવા માટે મદદ કરી, અને આમ ડોક્ટરને દવાઓ મંગાવવા માટે મદદ કરી. અને આમ શેઠજીના આવા ઉમદા વિચારો અને કાર્યોને લીધે મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધારે ગમે છે. પ્રશ્ન 6. શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો શેઠાણી પણ અમુક અંશે ભીખા શેઠને કંજૂસ માનતા હતા. તેઓ શેઠને કહેતા, તમારી પાસે ધન છે તો તમે દાન પુણ્ય કરો, કંઈક નામના તો કરો. પ્રશ્ન 7. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ગંગાપુર નાનું ગામડું હતું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ સુધી આવવા માટે કોઈ વાહન મળતું ન હતું. ઘોડા પર સામાન મૂકી અને આવજા કરવી પડતી. ગામમાં ટપાલની તકલીફ હતી. અઠવાડિયામાં 3 દિવસ ટપાલ આવતી. ગામનું દવાખાનું પણ ગામના ચોરાની એક ઓરડીમાં ચાલતું. 13મો પ્રશ્ન છે, નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો. તો આ પાત્રોના સંવાદ લખેલા તો અત્યારે છે પરંતુ ભજવવાના તમારે છે, બરાબર? તો ચાલો જોઈએ. પહેલું છે ડોક્ટર અને ભીખા શેઠ. તો ડોક્ટર બોલે છે, નમસ્કાર શેઠજી, મારી આ ગામના દવાખાનામાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે. આપના વિશે બહુ સાંભળ્યું. અહીં દવાખાના માટે અલાયદી વ્યવસ્થા નથી. મારા રહેવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકશે? ભીખા શેઠ કહે છે, નમસ્કાર ડોક્ટર સાહેબ, અમારા ગામમાં તમારું સ્વાગત છે. દવાખાના માટે ગામના ચોરે એક ઓરડી છે, તે ખાલી કરી આપું અને આપના રહેવા માટે મારા મકાનમાં મેળો ખાલી કરી આપું. થોડા સમય પછી ગામમાં મેલેરિયાનો રોગચાળો ફેલાય છે અને ગામમાં વધારે દવાની ખરીદી કરવા માટે પૈસાની જરૂર પડે છે. ડોક્ટર શેઠ સહિત ગામના આગેવાનોને ભેગા કરે છે અને આ વાત મૂકે છે. શેઠ સહિત સૌ આગેવાન આ માટે અસમર્થતા બતાવે છે. ભીખા શેઠ કહે છે, ડોક્ટર, મારે એક કામ હતું તમારું. ડોક્ટર અણગમા સાથે કે બોલો. ભીખા શેઠ કહે છે કે તમે જે મદદ વિશે વાત કરેલી તે માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા આવ્યો છું. એમ કહી અને ડોક્ટરના હાથમાં પૈસા મૂકે છે. એક શરત છે કે તમારે આ વિશે કોઈને કહેવું નહીં. ડોક્ટર, કેમ? એમાં શું વાંધો છે? બીજા પણ આપવા માટે ખેંચાય નહીં કે? તો ભીખા શેઠ કહે છે કે મને એ પસંદ નથી. તેથી ગામના લોકો વચ્ચે હું કંઈ બોલ્યો ન હતો અને એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી જ રકમ ભરીશ. ડોક્ટર શેઠને કંજૂસ માનતા હતા અને તેથી તેમને શેઠ વિશે જાણવામાં રસ પડ્યો. બહુ પૂછતા શેઠ બધી વાતો જણાવે છે. ભીખા શેઠ કહે છે કે હું આ બાબતની વાત કોઈ પાસે કરતો નથી, પરંતુ તમે બહુ કહો છો તો ચાલો કહું છું. કરકસર કરું છું એટલે તમને પણ એમ થતું હશે કે શેઠ કંજૂસ છે, પરંતુ મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય તો ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું? તમને શરીરમાં સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તેમને, તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કંઈક સારું ખાવા બેસવું ને થાય કે લોકોને બિચારાઓને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા છે. એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. ડોક્ટર કહે છે કે અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી. સાથે જ તમે તો આ દુખિયારાના બેલી છો. ભીખા શેઠ કહે છે કે ના, એવું કંઈ નથી ડોક્ટર સાહેબ. ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું અને મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. ડોક્ટર કહે છે કે પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે તેમ. તો ભીખા શેઠ કહે છે
એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યામો સિદ્ધને રાખવો. મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણા હાથે દાન આપે તો ડાબા હાથને પણ જાણ ન થાય. અને એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે. ડોક્ટર કહે છે શેઠ સામે માન ભરી નજરે જોતા કે વંદન શેઠ આપને. અને ભીખા શેઠ કહે છે કે આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ, પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું, અને મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બગડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો, ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી અને મારો તિરસ્કાર કરતા હતા. પણ ડોક્ટર સાહેબ શું કરું? લોકોની સામે જોઉં છું અને ગાડીમાં નથી બેસતું અને ગાડીવાળાને રૂપિયો આપી દઉં, તેના કરતાં પોટલું ઉપાડી અને આવનારને આપવું તો શું ખોટું? આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના હતા. વાત પૂરી થતા ડોક્ટર મનોમન શેઠને ફરી વંદી રહ્યા હતા, એટલે કે વંદન કરી રહ્યા હતા. ક્વેશ્ચન 15મો હવે જોઈએ. મોટેથી વાંચો, વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં અર્થ લખવાનો છે. તો હું તમને સરસ રીતના ગુજરાતીમાં અર્થ લખાવીશ, તમારે હિન્દીને વાંચવાની પણ પ્રેક્ટિસ કરવાની છે. તેમાં પેલું જુઓ, રહીમન વે નર મર ચુકે જો પૂછ માંગન જાઈ, ઉનસે પહેલે વે મુજ જીન મુખ નિકલ નાહી. તો રહીમ કહે છે કે ભીખ માંગવી તે મરવા સમાન છે, અને જે ભીખ માંગવા જાય છે તે મરી ગયેલા સમાન છે, અને એ લોકો પહેલેથી જ મરેલા છે જે માંગવા છતાં કંઈ પણ બોલતા નથી. બીજું, जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. અને આ વસ્તુ જે લખેલી છે શ્રીમદ ભગવત ગીતાની છે. તો ચાલો તેમનો આપણે અર્થ જોઈએ. જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રકારના ઉપકારની ભાવનાથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને જ સાત્વિક દાન કહેવામાં આવે છે. ક્વેશ્ચન 16. આપેલા વિષય પર 2 જૂથ પાડી અને ચર્ચા સભા તમારે યોજવાની છે તમારી શાળામાં અથવા તો મિત્રોએ એકઠા થઈને. તો જુઓ, તમે કઈ કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો. તો વર્ગખંડમાં તમારે 2 જૂથ પાડી અને કરકસર અને કંજુસાઈ બાબતમાં ચર્ચા યોજવી. થોડુંક હું તમને સમજાવી દઉં. કરકસર કોને કહેવાય, કંજુસાઈ કોને કહેવાય? કરકસર એટલે કે જ્યાં જરૂર નથી ત્યાં ખોટા પૈસા વાપરવા નહીં, એટલે કે પૈસા બચાવવા, તેને કરકસર કહેવાય. પરંતુ કંજુસાઈ એટલે કે જરૂરિયાત હોવા છતાં પણ પૈસા ન વાપરવા, તેમને કંજુસાઈ કહેવામાં આવે છે. ખોટી જગ્યાએ ન વાપરવા તે કરકસર, પરંતુ જરૂરિયાત છે તેમ છતાંય ન વાપરવા તેને કંજુસાઈ કહેવામાં આવે છે. તો બંને વચ્ચે દોસ્તો આ તફાવત છે. તો મિત્રો, આની સાથે સાથે સરસ મજાનું આપણું આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થઈ જાય છે. મેં એવું ટ્રાય કરેલું છે કે એકદમ સચોટ સારું સોલ્યુશન તમને પ્રોવાઈડ કરું વિથ પીડીએફ મટીરિયલ, પીડીએફ ફાઇલ. તો તમને ટેલિગ્રામ ચેનલ છે વામજા એજ્યુકેશન નામની, તેમાં પીડીએફ ફાઇલ મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, જોઈ લેજો. તેમાંથી તમારે પીડીએફ ફાઇલ એક્સેસ કરવી હોય તો ચોક્કસથી કરી શકો છો, પ્રિન્ટ કાઢી શકો છો. ડન છે. જો તમને વિડીયો ગમ્યો છે દોસ્તો તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને ચોક્કસથી શેર કરો, તથા વામજા એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. વામજા એજ્યુકેશનમાં હર હંમેશ ક્વોલિટી કન્ટેન્ટ આવે છે, આવતું રહેશે, કન્સિસ્ટન્સ રહેશે, કોઈ જાતની ચિંતા નથી. બરોબર, ખાલી તમે ભણવામાં ધ્યાન આપો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.